टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર। ગત શનિવારના અમારા એપિસોડમાં અમે તમને ગુજરાતના 7મા મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે વિગતવાર વાત કરી હતી। આજે વાત કરીશું ગુજરાતના 8મા મુખ્યમંત્રી વિશે, એક એવા મુખ્યમંત્રી જે રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા, એક એવા મુખ્યમંત્રી જેઓ ગરીબો અને આદિવાસીઓ માટે કામ કરતા હતા, એક એવા મુખ્યમંત્રી કે જેમણે આવતાની સાથે જ મોટા આંદોલન ઉપર બ્રેક મારી આખરે કેવી રીતે એક સામાન્ય પરિવારમાંથી ગુજરાતની ગાદી સુધી પહોંચ્યા તે જાણવા માટે અમે તમને લઈ જઈએ ગુજરાતના 8મા મુખ્યમંત્રીની જીવન સફર પર। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીના તેઓ પિતા હતા। આદિવાસીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં તેમનું ખૂબ માન સન્માન હતું। 14 વર્ષ સુધી રાજકારણમાં સંઘર્ષ કર્યો, ત્યારબાદ તેમણે ફળ પણ એવું જ મળ્યું જેની તેમણે કલ્પના નહોતી કરી। તેઓ રાજ્યના 8મા મુખ્યમંત્રી બન્યા, સાથે જ કેટલાક વિવાદોમાં પણ સપડાયા। જો કે અનેક પડકારો વચ્ચે તેમણે ગુજરાતને એક નવી દિશા ચીંધવાનું કામ કર્યું। આ મુખ્યમંત્રી એટલે અમરસિંહ ચૌધરી। અમરસિંહ ચૌધરી ગુજરાતના 8મા મુખ્યમંત્રી હતા। તેઓ મુખ્યમંત્રી બને એ કલ્પના બહાર હતું, પણ એ મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાયો, કારણ કે તેઓ તે સમયે પ્રથમ ઓછી વયના મુખ્યમંત્રી અને રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા। આખરે કેવી રીતે તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા, તેમના જીવનમાં કેવા સંઘર્ષો આવ્યા, કેવા આરોપો લાગ્યા, આ તમામ બાબતો વિશે વાત કરીશું। પરંતુ શરૂઆત કરીએ તેમના બાળપણથી। અમરસિંહ ચૌધરીનો જન્મ તારીખ 31 જુલાઈ 1941ના રોજ ડોલવણમાં થયો હતો। તેમના પિતા સામાન્ય ખેડૂત હતા અને પરિવાર સાવ સામાન્ય પરિસ્થિતિ ધરાવતો હતો। તેમ છતાં તેમણે ભણવામાં પાછી પાની ન કરી। અમરસિંહ ચૌધરીએ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી BE સિવિલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતમાં જુનિયર ઇજનેર તરીકે જોડાયા। તેમનું વ્યક્તિત્વ ખૂબ જ અનોખું હતું, જે કોંગ્રેસના નેતાઓની સ્મૃતિમાં આજે પણ ઝળહળે છે। એક એવું વ્યક્તિત્વ, એક સામાન્ય પરિવારમાંથી આવી બહુ જ નાની ઉંમરે ધારાસભ્ય થયા। ધારાસભ્ય થતાં પહેલાં એ MS યુનિવર્સિટીમાં એન્જિનિયર થયા। ગુજરાતના મુખ્યમંત્રી એક નાની વયે થયા, પણ નાનામાં નાના કાર્યકર જોડે એનો એક અલગ નાતો હતો। નાનો ઉઘાડ પગો વ્યક્તિ પોતાની વેદના લઈને આવતો હતો અને ગુજરાતનો મુખ્યમંત્રી એની નાની નાની બાબતોનું ધ્યાન રાખે, એ જમાનો હતો। મને યાદ છે કે કદાચ બ્લોક નંબર 1ના પરિસરમાંથી હું ઉપર જતો હોઉં અને એ કદાચ બહાર એમનો કોન્વોય લઈને નીકળતા હોય ને લિફ્ટમાંથી બહાર નીકળે એટલે પૂછે, કેમ આવ્યો છો તું? એટલે હું એમને એમ કહું કે આપણો એક પેલો કાર્યકર છે, એના ફાધર ગુજરી ગયા છે, એટલે સાહેબ એના બેસણામાં જવું જોઈએ। આજે છે? હા। એમના PSને બોલાવે કે પાયલોટને કહો કે આ કહે છે ત્યાં પહેલાં લઈ લો, પછીની મિટિંગમાં જઈશું। આ સંવેદના અને એ કાર્યકર જોડેનો એનો એ સંબંધ એ એન્ડોર્સ કરવા માટે અને પાછા કે એના બાપ તો બહુ જૂનો કાર્યકર। કહેવાય છે કે આદિવાસી નેતા ઝીણાભાઈના કહેવાથી તેઓ સરકારી નોકરી છોડીને 1971માં સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા અને તે તેમની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો। સૌથી પહેલા તેઓ વ્યારા તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ બન્યા। ત્યારબાદ 1972ની વિધાનસભા ચૂંટણીમાં વ્યારા મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા। 1972માં તેમણે મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવ્યું। તેઓ જાહેર બાંધકામ વિભાગના મંત્રી પણ બન્યા। ત્યાર પછી તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા।
વર્ષ 1985માં માધવસિંહના કાર્યકાળના પતનની ઘડીઓ ગણાતી હતી. ગુજરાતમાં અનામત આંદોલનમાં લૂંટફાટ, આગ, છરાબાજી, કોમી વેરઝેર પરાકાષ્ઠાએ હતું. તે સમયે રાજીવ ગાંધીએ ગુજરાતનું સુકાન બદલવા માટે મજબૂર થવું પડ્યું અને અમરસિંહ ચૌધરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. તેમની પસંદગી થતાં જ સૌ કોઈ તે સમયે ચોંકી ઉઠ્યા, કારણ કે અમરસિંહના નામની તો કોઈએ કલ્પના પણ કરી ન હતી. તારીખ 6 જુલાઈ 1985ના રોજ અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ સમય એવો હતો કે ખુશી કરતાં પણ તે સમયે ગુજરાતની સ્થિતિને નિયંત્રણમાં લેવાની ચિંતા વધારી હતી. જેથી તરત જ તેમણે કેબિનેટની રચના કરી, જેમાં માધવસિંહની કેબિનેટના કેટલાક મંત્રીઓને પડતા મુકાયા અને તે યોગ્ય પણ હતું. માધવસિંહની એક હથ્થું અને જૂથ આધારિત કેબિનેટ ચલાવી ન શકાય તેવી સ્થિતિ હતી. અમરસિંહ ચૌધરીએ મુખ્યમંત્રીની સાથે ગૃહ વિભાગની જવાબદારી પણ પોતે સંભાળી. મહંત વિજયદાસજીને કૃષિ મંત્રી બનાવાયા, જ્યારે હરિસિંહ મેડાને મહેસૂલ મંત્રી બનાવાયા. વલ્લભભાઈ પટેલને આરોગ્ય મંત્રી બનાવાયા અને દોલત પરમારને માર્ગ મકાન વિભાગની જવાબદારી સોંપાઈ. અરવિંદ સંઘવીને નાણાં વિભાગની જવાબદારી સોંપવામાં આવી અને બાબુભાઈ સોપારીવાલાને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની કેબિનેટમાં સૌથી ઓછા 11 મંત્રીઓ જ હતા. આવતાની સાથે જ અમરસિંહે સૌથી પહેલું કામ ગુજરાતમાં શાંતિ સ્થાપવાનું કર્યું. પ્રજાની જે માંગ હતી એવા 2 સમાધાનો કર્યા. એક તો તારીખ 18 જુલાઈ 1985ના રોજ અનામત આંદોલન બંધ કરાવ્યું અને બીજું તારીખ 18 ઓગસ્ટ 1985ના રોજ સરકારી નોકરિયાતની હડતાળમાં સમાધાન કર્યા. તે સમયે અનામત મુદ્દે રાષ્ટ્રીય સ્તરે સંમતિ સધાશે તેવી દેશમાં હવા જાગી. માધવસિંહે કરેલો 18% વધારો સ્થગિત થયો અને વાટાઘાટોના અંતે અનેક લોકોનો ભોગ લેનારું તેમજ કાળો કેર વર્તાવનારું આંદોલન 190 દિવસે પૂર્ણ થયું. સરકારી નોકરિયાતોના પ્રશ્નોમાં પણ સમાધાન અને સહાનુભૂતિથી વાટાઘાટો પછી 73 દિવસ સુધી ચાલેલું આંદોલન સમેટાયું અને આ આંદોલનને વહીવટી તંત્રને જાણે લકવાગ્રસ્ત કરી નાખ્યું. આ બંને આંદોલનો સમેટવાનો શ્રેય અમરસિંહને મળ્યો. પરંતુ સમાધાનોમાં અમરસિંહ સરકારે નોકરિયાતોને હડતાલના બધા જ દિવસોનો પગાર આપ્યો. શરણાગતિ તો કરી પણ ખોટા ચીલા પાડ્યા. જો કે અમરસિંહની સિદ્ધિઓની વાત કરીએ તો સૌથી મોટી સિદ્ધિ 2 મોટા આંદોલનો સમેટવાની હતી. ત્યારબાદ વર્ષ 1987માં ચુસ્ત બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક રથયાત્રા કાઢવામાં આવી. પોલીસ યુનિયનની માન્યતા રદ કરીને કડક હાથે પોલીસનો બળવો શાંત કર્યો. તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા કોર્પોરેશનની રચના કરવામાં આવી. અમરસિંહના સમયમાં નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ હતી. તેમણે સામાજિક કાર્યો પણ કર્યા. નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવાનું કાર્ય શરૂ કર્યું. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ તેમણે ઘણા સુધારા કર્યા. તેમણે મહિલા, અનુસૂચિત જાતિ અને જનજાતિને ઔદ્યોગિક સાહસ માટે પ્રોત્સાહન આપવાની યોજના શરૂ કરી હતી. અમરસિંહે ઘણા સારા કાર્યો કર્યા, પણ આર્થિક સ્થિતિને ડામાડોળ કરી નાખી હતી. વહીવટ સાચવવામાં અને પક્ષ સાચવવામાં ધારી સફળતા ન મળી. આખરે તેમણે ગુજરાતને કેવી રીતે આગળ વધાર્યું તેની પણ વાત કરીશું. વર્ષ 1986માં સરકાર નહોતી ઈચ્છતી કે રથયાત્રા કાઢવામાં આવે, કારણ કે સાંપ્રદાયિક વાતાવરણ તંગ હતું. તેમ છતાં 9 જુલાઈ 1986ના રોજ નીકળેલી રથયાત્રામાં હિંસા ભભૂકી ઉઠી. તેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા અને કુલ 56 લોકો મોતને ભેટ્યા. વર્ષ 1987માં અમરસિંહ સરકારે હિંમતપૂર્વક રથયાત્રાને મંજૂરી આપી. 28 જૂનના રોજ અમદાવાદના જગદીશ મંદિરમાંથી નીકળેલી રથયાત્રામાં જડબે-સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. તે સમયે ડ્રોન નહોતા, એટલે હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. સરસ આયોજન અને લશ્કરની તૈયારી બધું જ વ્યવસ્થિત હતું અને રથયાત્રાને છેલ્લા 2 વર્ષથી મંજૂરી ન મળી હોવાથી હિન્દુઓમાં રોષ હતો. તે રોષ આ વર્ષે ઓગળી ગયો. અમરસિંહે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે પ્રચંડ તાકાત તે સમયે બતાવી હતી. એ આંદોલનો સમેટ્યા. એમના કાર્યકાળ દરમિયાન
એકાદ વખત અમદાવાદમાં જમાલપુરમાં ખૂબ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન પણ વાયલન્સ થઈ હતી. એ વાયલન્સમાં 50 કરતાં વધારે લોકો પણ મૃત્યુ પામ્યા હતા. એ જે તે વખતે એમણે એ રથયાત્રાની વાયલન્સ કંટ્રોલ પણ કરી. એના પછી પણ એમણે ખાસા હિંમતપૂર્વક પગલાં લઈ અને ફરીથી પણ રથયાત્રા સલામતી વ્યવસ્થા વચ્ચે નીકળી. પણ આમ ઓવરઓલ જોવા જઈએ તો અમરસિંહભાઈની એમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ અને એમની રાજનીતિક કારકિર્દી, પોલિટિકલ એમની કેરિયર ખાસી ઉતાર ચઢાવવાળી રહી છે. અમરસિંહના કાર્યકાળ દરમિયાન વર્ષ 1988માં નર્મદા કોર્પોરેશનની રચના કરવામાં આવી. તેમણે તારીખ 11 એપ્રિલ 1988ના રોજ નર્મદા કોર્પોરેશનની રચના કરીને ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમનો પાયો નાખ્યો અને ચેરમેન પદે સનત મહેતાની નિમણૂક કરાઈ. સનત મહેતા અને અમરસિંહની એક અનોખી સિદ્ધિ પણ છે. 1986માં દુષ્કાળગ્રસ્ત એવા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પહોંચાડવા નર્મદામાંથી પાઇપલાઇન નાખવાની યોજના તૈયાર કરાઈ. તેને કેન્દ્રમાંથી 500 કરોડની મંજૂરી અપાવવા અમરસિંહે યોગદાન આપ્યું હતું. ધારાસભ્યોને પેન્શનનું બિલ વર્ષ 1984માં માધવસિંહના સમયમાં પસાર થયું હતું, પરંતુ તેના પર રાજ્યપાલે મોડેથી સહી કરી હતી. જોકે અમરસિંહને ખ્યાલ આવી ગયો હતો કે આ નિર્ણયથી પ્રજામાં રોષ ફેલાયો છે, જેથી તેમણે આ મામલે નિયમો ઘડ્યા જ નહોતા અને સમય પસાર થવા દીધો હતો. વર્ષ 1990 સુધી ધારાસભ્યોને પેન્શનનો અમલ નહોતો થયો. તેમાં અમરસિંહનો જ દૃષ્ટિકોણ હતો. ગુજરાતમાં મહિલા સશક્તિકરણની પહેલ પણ અમરસિંહે જ કરી હતી. મહિલાઓને ઔદ્યોગિક સાહસમાં પ્રોત્સાહન મળી રહે અને SC/ST માટે પણ ઉદ્યોગમાં સ્થાયી થવા પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. જોકે અમરસિંહ મુખ્યમંત્રી બન્યા તે સમયગાળામાં જ ઉપરાછાપરી 2 દુષ્કાળ પડ્યા. કચ્છ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં 3 વર્ષ સુધી દુષ્કાળ રહ્યો. તેના માટે પ્રચંડ રાહત કાર્યો અમરસિંહની કસોટી હતી, પરંતુ અમરસિંહના માર્ગદર્શન હેઠળ મહેસૂલ મંત્રી તરીકે હરિસિંહ મેડાની કામગીરી દુષ્કાળમાં સારી રહી હતી. અમરસિંહ સરકારે દુષ્કાળના સમયમાં લોકોના ઢોરોને બચાવ્યા. દુષ્કાળ પીડિત લોકોને અનાજ અને વ્યવસાયિક રાહતો પણ આપી. વર્ષ 1985-86માં સરકારે 804 કરોડ રૂપિયા દુષ્કાળ સામે પહોંચી વળવા ખર્ચ્યા અને વર્ષ 1986-87માં રૂપિયા 950 કરોડનો ખર્ચ કર્યો. દાનવીરો અને સામાજિક સંસ્થાઓએ દુષ્કાળમાં સારું દાન કર્યું. અમરસિંહના સમયમાં પોલીસ કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું. 1979માં બાબુભાઈની સરકારે પોલીસમાં યુનિયન પ્રવૃત્તિને ખોટી રીતે માન્યતા આપી, જેના કારણે ભારે અશિસ્ત જોવા મળ્યો. તેમાંથી સર્જાતી વિકટ પરિસ્થિતિનો તત્કાલીન ઉકેલ લાવવા વર્ષ 1988માં અમરસિંહે યુનિયનની માન્યતા રદ કરી નાખી. પોલીસે શરૂઆતમાં તોફાન કર્યું તો બળવાના સૂત્રધાર પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ભટ્ટ તથા અન્ય પોલીસ કર્મચારીઓ સરકારે પકડ્યા, જેને પગલે ગુજરાતની પ્રજાના શ્વાસ અદ્ધર થયા. રાજ્યમાં લોકોની રક્ષા કરનારા 70,000 પોલીસ કર્મચારીઓએ પોતાની તાકાત દર્શાવવાનો પ્રયાસ કર્યો. જો કે અમરસિંહે ભારે તાકાત અને મક્કમતા દર્શાવી તોફાનીઓને જેલમાં ધકેલીને દાખલો બેસાડ્યો. પોલીસના આંદોલનને ડામવા લશ્કરને પણ ઉતાર્યું. આખરે તોફાનો શાંત થયા અને પોલીસ કર્મચારીઓ પણ સમજી ગયા. આ આંદોલન સમેટવાનો શ્રેય અમરસિંહ અને પોલીસ વડાને મળ્યો. તેમાં કેન્દ્રના તત્કાલીન ગૃહમંત્રી બુટ્ટાસિંહે પણ સરકાર આપ્યો. અમરસિંહ સ્વભાવે સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનામાં કોઈ મોટપ ન હતી. જ્યારે સામાન્ય કાર્યકરો તેમના સુધી કોઈ રજૂઆતો લઈને જતા તો તેઓ તાત્કાલિક તેમાં રસ લઈને કાર્ય કરતા. તેનો એક કિસ્સો કોંગ્રેસના નેતા પાસેથી જ સાંભળશો તો વધુ ખ્યાલ આવશે. મેમોરેન્ડમ લઈને એમની પાસે ગયો હતો. મને કે કેમ આવ્યો છું? હું કહું સાહેબ આવી દિલ્હીમાંથી ખેલ મંત્રાલય દ્વારા આવી કોઈ સ્કીમ આવી છે અને એમાં 50 લાખ રૂપિયા મળે અને આવી રીતે ડેવલપમેન્ટ. એમ તું ક્યાંથી લઈ આવ્યો? મેં કહું સાહેબ આ સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટરને મળ્યો હતો ને એમણે મને આ સ્કીમની ઝેરોક્સ આપી છે, એની જોડે એનેક્સ્ચર મેં એડ કર્યું. એમણે તે જ વખતે મને હજી પણ યાદ છે, ભાનાજી એમના PS હતા અને એમણે કહ્યું હતું કે તાત્કાલિક સચિવશ્રી રમતગમતને બોલાવો અને
અત્યારે જ આને અહીં બેસાડો ને, એ લોકોને અહીંયા ભેગા કરો, કલાકની અંદર બધા અહીંયા આવી જવા જોઈએ ને મારે મિટિંગ કરવી છે. અને એમણે કહ્યું કે જો આ એક અમારો કાર્યકર ગોતી લાવતો તો તમે શું કરતા હતા, આ તાત્કાલિક અસરથી ઇમ્પ્લિમેન્ટ કરો. આવી ઘણી બધી યોજનાઓ જ્યારે એક કાર્યકર તરીકે તમે જાઓ અને એને આ એન્ડોર્સ કરે અને તાત્કાલિક મિટિંગ બોલાવે, અને કદાચ એવું થાય કે કંઈ બહાર જવાના હોય તો એમ કે તાત્કાલિક 2 દિવસમાં મિટિંગ કરો ને સંબંધિત પાર્ટીને હાજર રાખજો. ફક્ત કોંગ્રેસના નેતાઓ જ નહીં પણ રાજકીય વિશ્લેષકો પણ માને છે કે અમરસિંહના લોકો સાથે કનેક્ટ થવાની એક અનોખી સ્ટાઇલ હતી. તેઓ સાવ સહજ હતા, કોઈ પણ વ્યક્તિ તેમને નિખાલસતાથી મળી પણ શકતું હતું. ત્યાંથી બ્યારાથી લડેલા, ખેડ બ્રહ્માથી પણ લડ્યા, પહેલી ચૂંટણી રાધનપુરથી પણ લડ્યા, લોકસભામાં માંડવીથી પણ લડ્યા, દક્ષિણ ગુજરાત માંડવી. એ ઇઝી એપ્રોચેબલ લીડરશીપ, તમે એમને સારી રીતે તમે ઝડપથી બહુ કષ્ટ વગર મળી શકો. આજે એવી રાજનીતિ, શંકરસિંહજી વાઘેલા પણ એવા જ એક ડાઉન ટુ અર્થ અને ઇઝી એપ્રોચેબલ મળી શકાય એવી લોકો સાથે કનેક્ટ હતા. કનેક્ટ કેવી રીતે થાવ છો એ બહુ મોટો પ્રશ્ન છે, પણ અમરસિંહભાઈને એ સમસ્યા નડી નથી. એ સારી રીતે કનેક્ટ થતા હતા અને એટલા માટે જ આજે બી એ એટલા જ લોકો એમને યાદ કરે છે કોંગ્રેસના એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે. એમની એક કનેક્ટ થવાની સ્ટાઇલ હતી. જોકે મુખ્યમંત્રી તરીકે અમરસિંહ સરકારની કેટલીક નબળાઈઓ પણ હતી. તેમના ઘણા નિર્ણયો સારા પુરવાર જરૂર થયા, પણ તેની આર્થિક અસરો પણ ખરાબ જોવા મળી. અમરસિંહે સરકારી નોકરિયાતોનું આંદોલન ડામવા માટે 73 દિવસનો પગાર ચૂક્યો અને હડતાલ દરમિયાન ફરજ ઉપર રહેલા કેટલાકને ડબલ પગાર ચૂકવાયો. અમરસિંહનો આ નિર્ણય ભાવિ વહીવટ માટે હાનિકારક સાબિત થયો. આંદોલનકારીઓ સાથે સમાધાનનો નવો ચીલો શરૂ થયો. ત્યારબાદના વર્ષોમાં આંદોલન અને સમાધાનની વણઝારો ચાલી. અમરસિંહના સમયમાં જ 13થી વધુ આંદોલન થયા અને સમાધાન પણ થયા. આંદોલનકારીઓ સાથે સમાધાનની અમરસિંહની ફોર્મ્યુલાને કારણે સરકારને કરોડો રૂપિયાનો બોજો આવ્યો અને તેની જ અસર સીધી જ રાજ્યની આર્થિક સ્થિતિ ઉપર પડવા લાગી. વીજકર્મીઓના આંદોલનમાં સરકારે સમાધાન કરતા 17 કરોડથી વધુનો બોજો આવ્યો. શિક્ષણ ક્ષેત્રે ફૂડ બિલના સમાધાનોમાં 7.80 કરોડનો બોજો પડ્યો. પોલીસ યુનિયનના સમાધાનમાં 70,000 કર્મચારીઓનો પગાર વધારાનો બોજો વધ્યો. ખેડૂતો સાથે સમાધાન થયું, તેમાં ₹11 કરોડનો બોજો સરકાર પર આવ્યો. સરકારી નોકરિયાતોના આંદોલનના સમાધાનમાં 318 કરોડનો બોજો પડ્યો. અમરસિંહ ચૌધરી પોતે એન્જિનિયર હતા અને તેમના નાણામંત્રી અરવિંદ સંઘવી અર્થશાસ્ત્રી ભલે ન હોય, પણ રાજ્યની તિજોરી અંગે તેમને સમજ અને ચિંતા હોવી જોઈએ. તેમણે 4 બજેટો રજૂ કર્યા, પરંતુ ફુગાવો વધારી દીધો. 1988-89માં ગુજરાતના બજેટમાં ₹343 કરોડની ખાદ્ય હતી. ખાદ્ય થઈ એટલે તેને પૂરવા 170 કરોડના નવા કરવેરા નાખ્યા. તેમાં પણ આગે હટ અને પીછે હટ થતી રહેતી હતી. જો કે તે વખતે વિરોધ પક્ષ સખત સક્રિય હતો. નવી બીજેપી કોંગ્રેસને હંફાવી રહી હતી. ટેક્સ વધારતા જ બીજેપીએ આક્રમકતાથી વિધાનસભામાં હોબાળો મચાવ્યો. વેપારીઓ અને લોકોના પ્રશ્નોમાં બીજેપી સાથે રહીને વિરોધ કરતી રહી અને તેના પરિણામે સરકાર કરમાં રાહત આપતી થઈ. એટલે લોકોને એવું પ્રસ્થાપિત થયું કે વિપક્ષના આંદોલનના કારણે સરકાર ઝૂકી એટલે તેમાં સરકારનું ખરાબ દેખાતું. તે વખતે ખાદ્ય એટલી વધી ગઈ કે તેના આંકડા સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. વર્ષ 1960-61માં મહેસૂલી ખર્ચ 50 કરોડ હતો, જ્યારે ખાદ્ય ફક્ત 2 કરોડ હતી. વર્ષ 1979-80માં મહેસૂલી ખર્ચ 690 કરોડ અને ખાદ્ય 36 કરોડ હતી. જ્યારે વર્ષ 1989-90માં મહેસૂલી ખર્ચ 3,499 કરોડ અને ખાદ્ય 248 કરોડ હતી. ત્યારબાદ 1989-90નું બધા ખર્ચનું વિનિયોગ વિધેયક બિલ પસાર થયું તે 50 અબજ 15 કરોડનું હતું. જો કે રાજકીય જાણકારો માને છે કે કોંગ્રેસની નેતાગીરીમાં તેઓ સૌથી સારું શાસન ચલાવનાર નેતા હતા. વિવાદો થયા, તેમ છતાં તેમની ઓવરઓલ છાપ સારી હતી. નેચરલી પોપ્યુલિસ્ટ નિર્ણયોમાં તમારું ફાઇનાન્શિયલ બર્ડન પડે, પણ એ તો એ ફિનાન્શિયલ મેનેજમેન્ટનો આસ્પેક્ટ છે અને એમણે
એ જે કંઈ બી નિર્ણયો લીધા જે તે વખતે એનો હોબાળો પણ થયો હશે કે બજેટમાં કર ભાર વધારે કે એમનું તમે જે પ્રશ્ન કીધો એ પણ એટલે પોપ્યુલિસ્ટ નિર્ણયોના કારણે આવી રીતે બજેટમાં આ સમસ્યા ઊભી થઈ શકે પણ એ તો ફિનાન્શિયલ મેનેજમેન્ટનો વિષય છે. ઓવરઓલ એમનો જે 1985થી 89 એનો સમય જોઈએ તો કોંગ્રેસની દ્રષ્ટિએ એટલે એ લોકો કોંગ્રેસની નેતાગીરીમાં આજે બી એમના એડમિનિસ્ટ્રેશનને સારી રીતે લોકો યાદ કરે છે. એક જ દાયકામાં મહેસૂલી ખર્ચ 5 ગણો અને ખાદ્ય 7 ગણી થઈ ગઈ એટલે મોંઘવારીએ માજા મૂકી અને તેમાં પ્રજા પીસાઈ રહી હતી. આ બધાની વચ્ચે સરકાર ટકાવવાનું કામ મુશ્કેલ હતું. આખરે કેવા સંજોગોમાં અમરસિંહની સરકારનું પતન થયું તેની વાત કરીશું. જેમ આજના સમયમાં ધારાસભ્યો એવી ફરિયાદો કરે છે કે અધિકારીઓ તેમને ગાંઠતા નથી, તેમના કામો કરતા નથી, તેવી જ ફરિયાદો પહેલા પણ ઉઠતી હતી. તે સમયે સરકારે એક એવો પરિપત્ર બહાર પાડ્યો કે જેના કારણે સરકાર પોતે જ મજાકનું પાત્ર બની. મુખ્ય સચિવે સરકારની સૂચનાથી પરિપત્ર બહાર પાડ્યો કે અધિકારીઓ પ્રધાનોને દાદ આપે, જો કે પાછળથી પરિપત્ર પાછો ખેંચી લેવાયો હતો. રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બની કે જેના કારણે સરકારની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા. વર્ષ 1989માં તકેદારી પંચે જણાવ્યું કે જાહેર બાંધકામ ખાતામાં 1.9 કરોડની ખરીદીમાં 48 લાખની કટકી થઈ છે. કાયદો વ્યવસ્થા પણ એટલા કથળ્યા કે 2.5 વર્ષમાં ગુજરાતમાં 89 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની 15 ઓગસ્ટ 1988ના રોજ ધોળે દિવસે હત્યા થઈ ગઈ હતી. વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મંજૂર હુસેન પીરઝાદાનું જુલાઈ 1987ના બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું. લોકસભાની ચૂંટણી વખતે 21 નવેમ્બર 1989ના રોજ વલ્લભ પટેલ પર હુમલો થયો અને બીજા દિવસે તેમનું મોત થયું હતું. આ પહેલા માર્ચ 1987માં ખેડૂતોના આંદોલન વખતે માધવસિંહ સોલંકી ઉપર હુમલો થયો અને તે વખતે વિધાનસભાનો પણ ઘેરાવ કરાયો હતો. જો ગૃહ વિભાગ કોઈ બીજા મંત્રી પાસે હોત તો સરકાર પાસે મંત્રીને હટાવવાનું તો બહાનું રહે, પરંતુ અહીં તો ગૃહ વિભાગના કરતા હરતા પણ અમરસિંહ ચૌધરી જ હતા. તે સમયે દેશમાં પરિસ્થિતિ બગડતી હતી પણ રાજ્યની જવાબદારી તો અમરસિંહની જ હતી. કોંગ્રેસમાં રાજકીય ખેંચતાણ પણ વધુ રહેતી હતી એટલે તે સમયે મુખ્યમંત્રીની પણ ટીકાઓ થતી હતી. પક્ષમાં ભારે અશિસ્ત હતી. પક્ષને સાચવવામાં અમરસિંહ નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસમાં એવો ગરજગાર હતો કે ક્યારેક અમરસિંહ હટાવ ઝુંબેશ તો ક્યારેક અહેમદ હટાવ ઝુંબેશ શરૂ થઈ. માધવસિંહના 2 સાગરીતો અમરસિંહના મંત્રીમંડળમાં હતા, હરિસિંહ મેડા અને હસમુખ પટેલ. તેમાં હસમુખ પટેલ તો ખુલ્લી રીતે પક્ષમાં રહીને અશિસ્ત આચરતા હોવાના અહેવાલો આવતા હતા. એકબીજાના પગ ખેંચનારા રાજકીય નેતાઓની જમાત હતી. તે અરસામાં ગોધરામાં લોકસભા બેઠક પર શાસક કોંગ્રેસને હાર થઈ, જેથી માધવસિંહ વિરોધી મનાતા અમરસિંહ સામે આંગળી ચીંધાવવાની તક મળી. તે સમયે રાજકીય ખેંચતાણમાં પણ તેઓ પક્ષ સાચવવામાં નિષ્ફળ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલતી હતી. તમે 99 નિર્ણય લો અને એક નિર્ણય કદાચ તમારો ના ગમ્યો તો એનાથી નારાજગી થાય, પણ એ 99 ડિસિઝન એ લીડરશીપે લીધા છે એની ક્રેડિટ તો એને મળવી જ જોઈએ. એ 99 નિર્ણય લીધા એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો જ છે કે રાજનીતિમાં ગમો અણગમો લીડરશીપ પ્રત્યે રહેતો હોય છે, પણ એમણે બાય એન્ડ લાર્જ બધાને સાચવીને સરકાર ચલાવીને એમનો સમય શાસનકાળ પૂર્ણ કર્યો. તો બીજી તરફ મંત્રીમંડળ નાનું હોવાના કારણે પણ અમરસિંહની સરકાર ચર્ચામાં રહેતી હતી. છાપાઓમાં અવારનવાર એવા અહેવાલો છપાતા હતા કે મુખ્યમંત્રી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે અને તેના કારણે ઘણા ધારાસભ્યોને લાગતું કે હવે તેમનો નંબર આવશે, પણ એવું થયું નહીં. દિલ્હીમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પણ ઇન્દિરાની પદ્ધતિ જાળવી રાખી. મુખ્યમંત્રી દિલ્હી મળવા જાય તો 3-4 દિવસ રાહ જોવી પડતી. ડિસેમ્બર 1988માં અમરસિંહની તપશ્ચર્યા ફરી, પણ તે કઈ રીતે ફળી તે પણ જોવા જેવું છે. રાજીવ ગાંધીને એક કાંકરે 2 પક્ષી મારવાના હતા. 1988માં રાજ્યસભાની ચૂંટણી આવી અને તેમાં માધવસિંહ ચૂંટાયા પછી પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ માધવસિંહને કેન્દ્રના પ્રધાનમંડળમાં આયોજન મંત્રી તરીકે લીધા. 11 વર્ષ પછી ગુજરાતને પૂર્ણ કક્ષાનું મંત્રી પદ મળ્યું. માધવસિંહ ખુશ થયા અને અમરસિંહને ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તારવાની છૂટ આપી. અમરસિંહની સરકારમાં 10 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ બન્યા. કહેવાય છે કે દિલ્હી હાઈકમાન્ડ જે કહે તે જ થતું. દિલ્હીની દયા દ્રષ્ટિ પર નપતી ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીનો સમય પસાર થતો ગયો.
કરુણતા એવી કે દિલ્હીને પૂછ્યા વગર કોઈ શિસ્તભંગના પગલાં ન લેવાય, કોઈ મંત્રી ન લેવાય અને પાણી પણ ના પીવાય. ગુજરાતમાં મંત્રી, મુખ્યમંત્રી પાંજરું સોનાનું પણ પાંજરાનું બારણું ખોલે પણ દિલ્હી અને બંધ પણ દિલ્હી જ કરે. તે સમયે કેટલાક કિસ્સા ચર્ચાસ્પદ બન્યા હતા. વાત એમ હતી કે રાજકોટ કોર્પોરેશનમાં બીજેપીની બહુમતી હતી. કડક અમલદાર કહેવાતા જગદીશન મ્યુનિસિપલ કમિશનર હતા. તેમણે રાજકોટની ગેરકાયદે ઇમારતો તોડાવી, જેથી પ્રજામાં તેઓ લોકપ્રિય થયા, પણ કોંગ્રેસીઓને ન ગમ્યું. આમ તો બીજેપીએ અગાઉ તેમની બદલી માંગી હતી, પરંતુ પાછળથી ફીરવી તોડ્યું. પણ અમરસિંહે બધા દબાણોને વશ થઈ 6 ઓક્ટોબર 1987માં બદલી કરી. સામે પ્રજાએ જબરદસ્ત આંદોલન કર્યું, જેમાં ગોળીબાર થતા 2 લોકોના મોત થયા અને તેના કારણે પ્રજા સરકારથી વિરુદ્ધ થઈ ગઈ. અમરસિંહ ચૌધરી 9 ડિસેમ્બર 1989 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. જો કે તેઓ મુખ્યમંત્રી નહોતા તે પહેલા 1980માં વનમંત્રી હતા. તે સમયે જંગલમાંથી કિંમતી સાગનું લાકડું કાપીને તેને વેચી નાખવાના તેમના ઉપર આરોપો પણ લાગ્યા હતા. તેના માટે યોગાયુક્તે તપાસ કરી અને 34 વર્ષ પછી છેક ફેબ્રુઆરી 2014માં તેનો અહેવાલ વિધાનસભામાં રજૂ કર્યો. પરંતુ અહેવાલ આવ્યો તેના 10 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 2004ના રોજ તેમનું અવસાન થઈ ગયું. અહેવાલમાં તેમની સામે આક્ષેપ થયો હતો કે 1983 થી 1985 દરમિયાન તેમણે ગેરકાયદે વૃક્ષોનું છેદન થવા દીધું અને તેમણે ગેરકાયદે લાકડાની હેરફેરને અટકાવતા વન વિભાગીઓને, વન અધિકારીઓને પણ રોક્યા હતા. લોકાયુક્તના અહેવાલ અનુસાર 2 વર્ષમાં 2.13 લાખથી વધારે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, જેની કિંમત 14 કરોડ રૂપિયા જેટલી થતી હતી. હકીકતમાં અમરસિંહ ચૌધરી વ્યારામાંથી ચૂંટણી લડવા માંગતા હતા અને આદિવાસીઓના વોટ પણ પક્ષને મળે તેમ ઈચ્છતા હતા. તેથી તેમણે એક વ્યૂહરચનાના ભાગરૂપે ઝાડ કાપવા માટેની આડકતરી મંજૂરી આપી હતી તેવું જાણકારો માને છે, કેમ કે તેઓ આદિવાસી લોકોને તથા સુરત જિલ્લાના લાકડાના વેપારીઓને રાજી રાખવા માંગતા હતા. તે વખતે આ વાતને એક ઝાડ કાપો એક મત આપો એવી રીતે પ્રચલિત કરાઈ હતી. આખરે તેઓ 1985માં વ્યારાથી જીત્યા અને 1990માં હારી ગયા. આમ અમરસિંહે મુખ્યમંત્રી તરીકે ઘણા સારા કાર્યો કર્યા. રાજકીય જાણકારો માને છે કે તેઓ પોતાના કાર્યકાળમાં ઘણું બધું કરી શક્યા હોત, પરંતુ પાર્ટીના વિખવાદો અને આંદોલનોના કારણે તેઓ આદિવાસીઓ માટે મોટા નિર્ણયો ન લઈ શક્યા. ખેર, આ કહાણી હતી અમરસિંહ ચૌધરીની. આવતા શનિવારે અમે તમારી સમક્ષ રાજ્યના 9મા મુખ્યમંત્રીની કહાણી સાથે હાજર થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.